દોસ્તો, ઘણા બધા લોકોના મનમાં એ સવાલ થતો હોય છે કે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી કે જેમના દીકરા મુકેશ અંબાણી આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, તો પછી ધીરુભાઈ અંબાણીએ કેવી રીતે અરબોની દોલત બનાવી હતી? આજે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે અંબાણી પરિવારનું નામ મોખરે આવે છે, ત્યારે ઘણા બધા લોકો જાણવાનો પ્રયત્ન કરતા હોય છે કે આખરે ધીરુભાઈ અંબાણી છે કેવી રીતે કમાયા હતા અરબોની દોલત. શું તમે જાણવા માંગો છો કે આખરે અંબાણી પરિવાર આટલું ધનિક પરિવાર શા માટે છે? ક્યારથી આ ધનિક પરિવાર બન્યો? અનિલ અંબાણી અને મુકેશ અંબાણીનો પરિવાર. ધીરુભાઈ અંબાણી આજે ભલે આ દુનિયામાં ન હોય, પરંતુ આજે પણ એમની લોકચાહના ખૂબ વધારે છે. આજે પણ લોકો ધીરુભાઈ અંબાણીને એમની સંપત્તિ ઊભી કરવા માટે જવાબદાર ગણે છે. કારણ કે ધીરુભાઈ અંબાણી ન હોત તો મુકેશ અંબાણીનું નામ પણ આજે વિશ્વનું સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં સ્થાન ન હોત. માટે આજના વિડીયોમાં જણાવીશું કે ધીરુભાઈ અંબાણી કેવી રીતે કમાયા અરબોની દોલત. જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં. દોસ્તો, ધીરુભાઈ અંબાણીનો જન્મ ચોરવાડ, ગુજરાતમાં થયો હતો. એક ભારતીય ઉદ્યોગપતિ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સ્થાપક હતા. એક વિશાળ પેટ્રોકેમિકલ્સ કંપની, કોમ્યુનિકેશન્સ અને પાવર અને ટેક્સટાઇલ સમૂહ હતું, જેમાં ભારતનું સૌથી મોટું નિકાસકાર આ ધીરુભાઈ અંબાણીનું એ સ્ટાર્ટઅપ હતું. એ સમયે ફોર્ચ્યુન 500માં પ્રથમ ખાનગી માલિકીની ભારતીય કંપની ધીરુભાઈ અંબાણીની હતી. ગામડાના એક શાળા શિક્ષક અને એમની પત્નીને ત્યાં જન્મેલા 5 બાળકોમાં અંબાણી ત્રીજા નંબરના હતા અને તેઓ એક સામાન્ય પરિવારમાં મોટા થયા હતા. 17 વર્ષની ઉંમરે તેઓ તેમના ભાઈ સાથે જોડાયા. એડમની બ્રિટિશ વસાહતમાં સ્થળાંતરિત થયા. તેમણે એબેઝ એન્ડ કંપનીમાં કારકુન તરીકે પણ કારકિર્દી શરૂ કરી. 1950ના દાયકામાં સુએઝની પૂર્વમાં આવેલી સૌથી મોટી ટ્રાન્સકોન્ટિનેન્ટ ટ્રેડિંગ ફર્મ હતી. ત્યાં તેમણે પાવર, વેપાર અને એકાઉન્ટિંગ અન્ય વ્યવસાય સાથે કુશળતા મેળવી. 1958માં અંબાણી ભારત પાછા ફર્યા અને બોમ્બેમાં એટલે કે મુંબઈમાં સ્થાયી થયા હતા. અને આજે એમનું જે કાંઈ પણ ઊભી કરેલી સંપત્તિ છે એ મુકેશ અંબાણી ભોગવી રહ્યા છે. દોસ્તો, જ્યારે ધીરુભાઈ અંબાણીએ એમના બંને દીકરાઓને સંપત્તિ વેચી, જેમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંનેને જ્યારે સંપત્તિ વેચી ત્યારે પણ સરખા હિસ્સે જ વેચી હતી. ત્યારબાદ મુકેશ અંબાણી આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું સ્થાન એમની મહેનતથી જાળવી રાખ્યું છે. આજે આમ તો અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય બને છે. હવે મુકેશ અંબાણીનું નામ રોશન કરવા માટે એમના 2 દીકરાઓ, જેમાં સૌથી નાનો દીકરો અનંત અંબાણી અને મોટો દીકરો આકાશ અંબાણી પણ તૈયાર થઈ ચૂક્યા છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો દોર તેઓ સંભાળી રહ્યા છે. મુકેશ અંબાણી સાથે સાથે એમના વાઇફ નીતા અંબાણી પણ આજે પ્રતિનિધિત્વ કરી શકે, કંપની ચલાવી શકે એટલું નેતૃત્વ ધરાવે છે અને એટલી તૈયારી ધરાવે છે. આમ તો અંબાણીએ એમનું કંપનીનું રોજિંદુ સંચાલન એમના પુત્રોને સોંપ્યું છે. એટલે કે મુકેશ અંબાણીએ એમના દીકરા જે કાંઈ પણ છે આકાશ અંબાણી અને અનંત અંબાણી એમને સોંપ્યું છે અને એમની વફુઓ પણ ખૂબ ભણેલી છે અને હોશિયાર છે અને કંપની ચલાવવા માટે સક્ષમ છે. તો દોસ્તો, ધીરુભાઈ અંબાણીએ પણ એમના દીકરાઓને જ પોતાનું જે કાંઈ સામ્રાજ્ય હતું સોંપ્યું હતું, જેમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી 1980ના દાયકામાં, પરંતુ 2002માં તો એમનું મૃત્યુના થોડા સમય પહેલાં જ કંપનીની દેખરેખ તેઓ રાખતા હતા. પછી તમામ જવાબદારીઓ એમણે પોતાના સંતાનોને સોંપી દીધી હતી અને આજે ખૂબ સારી રીતે અંબાણી પરિવાર આ તમામ જવાબદારીઓને સ્વીકારીને ખૂબ સારું એવું જીવન જીવવાનું પસંદ કરે છે. ત્યારે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ ધરાવતો અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે અને હંમેશા ચર્ચાનો વિષય બને છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણી સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ છીએ તમને આજનો અમારો રોચક અને રસપ્રદ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.